હોશિયાર વિદ્યાર્થીઓને પણ દાખલામાં કેવી ભૂલો પડે, જેમ કે સમાંતર શ્રેણીનો દાખલો છે, બધું જ બરાબર છે પણ અહીંયા શ્રેણી ઘટે છે એટલે ડી ઋણ આવે, અહીંયા ડી ધન લઈ લીધો છે એટલે માર્ક્સ કપાયો છે. બીજો એક સરસ દાખલો છે જે સમાંતર શ્રેણીનો લાકડાની ભારીનો દાખલો છે, જેમાં લાકડાની ભારીઓ હોય છે. બધું જ સરસ એક્ઝેક્ટ બરાબર કર્યું છે, ભાગ પાડેલા છે. n 25 અને 16 આવ્યા છે. એનની કિંમત જ્યારે મૂકે છે બે n બંને શક્ય છે. 25 માટે -4 ઓકે, પણ અહીંયા ભૂલ થાય છે. 16 માટે અહીંયા 1 નથી આવતો ને ક્યાં ભૂલ કરી છે? હા, આ a બરાબર 16 લખ્યું છે, જે અહીંયા જે જોશો તો a કેટલો છે 20. તો આવી રીતે ઉતાવળમાં પણ ભૂલ થઈ શકે છે, ખાસ ધ્યાન રાખવું. સંભાવનાનો દાખલો રાઇટિંગ ખરાબ છે પણ ક્યાં ભૂલ થાય છે એ ધ્યાન રાખો. 4/36 બધું જ બરાબર છે, ભાગ ઉડાડવામાં ભૂલ થઈ છે, ભૂલથી 12 લખી દીધા છે. આ એક બેનનું પેપર છે, એકદમ હોશિયાર અને રાઇટિંગને બધું એકદમ પરફેક્ટ છે, બરાબર છે, પણ એમને ભૂલ થઈ છે એક મધ્યસ્થના દાખલામાં. એમને કોષ્ટકને એ બધું જ પરફેક્ટ બનાવ્યું છે, વેલ્યુ પણ બધી સરખી મૂકી છે, સૂત્ર ઓકે છે, પણ ખબર નહીં એમને માઇન્ડમાં શું થયું હશે. એલની કિંમત એમને ખોટી લઈ લીધી છે, 5 લઈ લીધી છે, ખબર નહીં ક્યાંથી લીધી છે, પણ બાય મિસ્ટેક એચ લઈ લીધો છે ભૂલથી. એલ છે 30, એટલે આ ધ્યાન રાખવું, ઉતાવળમાં પણ આવી મિસ્ટેક થઈ જતી હોય છે. બીજો બેને સરસ સમાંતર શ્રેણીનો દાખલો ગણ્યો છે, પદોનો સરવાળો શોધવાનું તો પણ એન આપ્યો નથી, એટલે ખબર નહીં એમને પહેલાં તો પરફેક્ટ કર્યું છે, પણ કદાચ આજુબાજુવાળાએ કીધું હશે કે ભાઈ આવું ના આવે કે એવું કંઈક લાગ્યું હશે એમને ડાઉટ, એટલે હંમેશા દાખલો સાચો ગણ્યો હતો. અહીંયા પરફેક્ટ જવાબ આવે છે 286, પણ ખબર નહીં એમને ચેકી દીધો છે અને જે ગણ્યો છે એ ખોટો છે. એટલે હંમેશા પોતાના પર કોન્ફિડન્સ રાખો, જે હોશિયાર વિદ્યાર્થીઓ છે એટલે આજુબાજુથી ક્યાંયથી કોપી ના કરો. સંભાવનાનો દાખલો છે, પાસા પરના સમાન અંકો ના મળે. આ ના શબ્દ ખાસ જોવાનો, એટલે એમનો જવાબ ખોટો છે. એમને સમાન અંક લઈ લીધા છે, આપણે નથી, દેટ મીન્સ 6 36માંથી બાદ કરવાના, 30/36 આવે. હું હંમેશા વારંવાર કહું છું કે દાખલો બને ત્યાં સુધી એક પેજમાં થવો જોઈએ. પેજ બદલાય એટલે ભૂલ થાય, એનું ઉદાહરણ જોઈએ. સંભાવનાનો દાખલો ગણેલો છે, એકદમ બરાબર પરફેક્ટ છે. અહીંયા જોશો તો પી ઓફ બી પેન નહીં ખરીદે એની સંભાવના શોધવાની છે, તો જે ઘટકો લખે છે, કુલ પરિણામ અહીંયા લખે છે 120, જ્યારે અહીંયા જોશો તો કુલ પરિણામ કુલ પેન 150 છે. દેટ મીન્સ પેજ બદલાયું તો એમને લખવામાં ભૂલ થઈ અને પછી જવાબ ખોટો પડે. ઓકે, તો ધ્યાન રાખવું ખાસ. સમીકરણના દાખલામાં પણ નાની સરવાળા બાદબાકીમાં ભૂલ થઈ શકે. જોઈએ આપણે તો બંને સમીકરણને આદેશથી ઉકેલવા માટે છેદનો લસા લઈને સમીકરણને આ રીતે સ્વરૂપ લાવી દીધું છે. એક સમીકરણ પરથી કરતા એક્સને બનાવ્યું છે, એક્સની કિંમત બીજા સમીકરણમાં મૂકી છે, સાદરૂપ કરતા ગયા છે, એકદમ બેસ્ટ. અહીંયા 3 ઉડાડાય પણ એમને ઉડાડે નથી, કશો વાંધો નહીં, જવાબ તો આવી જ જાય. ફરીથી 3ને અહીંયા લસા લીધો છે, સાદરૂપ આપ્યું છે. ઓકે, 27 + 18 સરવાળો થાય છે 45, પણ એમને કર્યા છે 55, એટલે આવી નાની ભૂલોથી માર્ક્સ કપાઈ શકે છે. ખાસ ધ્યાન રાખવું આ હોશિયાર વિદ્યાર્થીઓએ. ઘણીવાર હોશિયાર વિદ્યાર્થીઓને પણ જોરદાર બહુ મોટી ભૂલો થતી હોય છે. આમ ભૂલ સામાન્ય, પણ એમની દૃષ્ટિએ બહુ મોટી કહી શકાય. ચેપ્ટર 3નો દાખલો ગણ્યો છે, આદેશની રીતે ગણ્યો છે, પછી ચેક કર્યા છે, કારણ કે એમને એવું લાગ્યું હશે કે જવાબ બરાબર આવ્યો નથી, કંઈ મેચ નથી થતો એમ. હું પણ પેપરમાં ઘણી બધી ભૂલો શોધતો હતો, પણ મને કંઈ મળી નહીં. એકદમ સાદુરૂપ જોવો તો પરફેક્ટ આવતું હતું, પણ જવાબ મેચ થતો નહોતો. પછી ખબર પડી કે એમને અહીંયા રકમમાં ભૂલ કરી હતી. અહીંયા આવે છે 2y, પણ એમને લખ્યા છે 3y, પછી જવાબ ક્યાંથી આવે? હા, આ રકમ પ્રમાણે એમનો જવાબ પરફેક્ટ છે, પણ એક્ઝામમાં જે પેપર હોય એના પ્રમાણે જવાબ આવવો જોઈએ, એ રકમમાં ફેરફાર ના થવો જોઈએ. તો ખાસ સ્કોરર વિદ્યાર્થીઓએ આ ધ્યાન રાખવું.